નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગર ભાજપ દ્વારા અયોધ્યા ખાતે શ્રી રામના પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા ઐતિહાસિક પાવન અવસરે આદિત્ય ફાઇન આર્ટ્સના કલાકારો દ્વારા રંગોળી અને પેઇન્ટિંગ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. વડોદરાના ન્યાય મંદિર હોલમાં ભાજપ દ્વારા અયોધ્યા ખાતે શ્રી રામના પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા ઐતિહાસિક પાવન અવસરે રંગોળી અને પેઇન્ટિંગ પ્રદર્શનનું આયોજન કરાયું હતું, જેમાં આદિત્ય ફાઇન આર્ટ્સના કલાકારો દ્વારા રંગોળી અને પેઇન્ટિંગ પ્રદર્શનનું યોજાયું હતું. આ કાર્યક્રમમાં સાંસદ રંજનબેન ભટ્ટ, વિધાનસભાના દંડક બાળુ શુક્લ, મેયર પિંકીબેન સોની હાજર રહ્યા હતા. તેમણે ભાજપના કાર્યકર્તાઓ અને શહેરીજનો સાથે રંગોળી અને પેઇન્ટિંગ પ્રદર્શન યોજ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી અને વડોદરા મહાનગર સેવા સદન તરફથી આ ન્યાય મંદિર ખાતે એક સુંદર મજાની રંગોળીનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના રંગોલીના કલાકારો સુંદર કૃતિ દ્વારા દીકરીઓ અને દીકરાઓએ સુંદર મજાની રામલલાની કૃતિ કરીને રંગોળીના માધ્યમથી તેમણે ભક્તિ કરી છે. સુંદર મજાની રામલલા, બાળ રામલલા છે તો ધનુર્ધારી રામ પણ છે, તો એની સાથે રામલલા ભગવાન આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને આશીર્વાદ આપતા રામલલ્લાને પણ બતાવ્યા છે. તો અલગ અલગ કૃતિના માધ્યમથી આપણા રંગોલીના કલાકારોએ વડોદરાની કલાને પ્રસ્થાપિત કરી છે. હું તમામને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જય જય શ્રી રામ. આખા દેશ દુનિયામાં જ્યારે ભગવાન શ્રી રામચંદ્રજીના નિજધામમાં બિરાજવાના આ અદ્ભુત કાર્યક્રમને મનાવવા માટેના અલગ અલગ કાર્યક્રમો હાથ ધરેલ છે, ત્યારે ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની એવી વડોદરા શહેરમાં જે પોતાની આગવી ઓળખ છે એવા રંગોળીના કાર્યક્રમ દ્વારા રંગોળી દ્વારા ભગવાન રામચંદ્રના અનેકવિધ રૂપોને જ્યારે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. રાજેન્દ્રભાઈ દિંડોરકર અને તેઓના ટીમ દ્વારા જ્યારે આ પ્રકારના કાર્યક્રમનું હાથ ધરેલ, ત્યારે આપના માધ્યમથી તમામ વડોદરાવાસીઓને ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે એમને વિનંતી કરું છું કે આપણે બધા જ આ રંગોળી પ્રદર્શન નિહાળીએ, જેથી કરીને વડોદરાની જે એક કલા છે, જે એક સાંસ્કૃતિક વારસો છે, તેને આપણે બધા એમાં સહભાગી થઈએ. અમે 32 કલાકાર છે અને કુલ મળીને 23 રંગોળી અને 50 એવા પેઇન્ટિંગ છે, જે બધા રામ ભગવાનના જીવન પર જ આધારિત છે, બનાવ્યા છે. અને બધાના સબ્જેક્ટ અલગ અલગ છે, તમે જોઈ શકો છો અહીંયા બધા બહુ સબ્જેક્ટ છે. સો અમે કાલ 3-4 દિવસથી રંગોળી કરી રહ્યા છે અને આજે એનું ઇનોગ્રેશન છે. પાવન અવસર પણ આજે અમે ઇનોગ્રેશન રાખેલું છે. સો તમે અહીંયા જોઈ શકો છો બધા બહુ જ પ્રકારની રંગોળી અમે બનાવી છે અને રામ ભગવાનના જીવન પર જ બનાવી છે. એક જ ભાવ હતો કે આટલું મોટું પર્વ છે, ભગવાનનું સ્થાપના થઈ રહી છે, તો એ જ મનમાં એક ભાવ હતો કે આપણા તરફથી એમની માટે જે થઈ શકે તે કરીએ. અને અમારા ગુરુ છે શ્રી રાજેન્દ્ર દિંડોરકર, એમના મેન્ટર છે અમારા, અને એમનાની એક કીધું એમને જે રીતે અમે એ પ્રમાણે જ બધાએ કામ કરેલું છે. 30 તારીખ સુધી છે. સવારે 10 થી 8 લોકો અહીંયા આવી શકે છે. એની માટે કોઈ જ તમને ફી આપવાની નથી, તમે નિઃશુલ્ક અહીંયા જોઈ શકો છો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.